જૂનાગઢ ગણેશ જાડેજા સામે દલિતોમાં ભારે રોષ જોવા મળ્યો છે। આજનો કાર્યક્રમ મુલતવી રાખવામાં આવ્યો હતો। તારીખ 12મી યોજાશે બાઇક રેલી। જૂનાગઢથી ગોંડલ સુધી યોજવામાં આવશે બાઇક રેલી। ગોંડલ ગામમાં ફરશે રેલીઓ। પકડાયેલા શખ્સોને કડક સજા થાય તેવી કરાશે માંગ। અપહરણ કેસમાં જૂનાગઢના શખ્સો પણ સામેલ હોય તેવી કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે। બાબા સાહેબ આંબેડકરની प्रतिमाને કર્યા ફૂલહાર। આજનો જે કાર્યક્રમ હતો અમે 4-5 દિવસ પહેલાં આવેદનપત્ર સમગ્ર અનુજાતિ સમાજ ગુજરાતના લોકોએ આવેદનપત્ર આપીને ગુરુવાર સુધીનો જે ટાઈમ આપ્યો હતો પોલીસને અને સરકારને, અમારી જે લડાઈ છે ચોક્કસ જ્ઞાતિ હારે નથી। અમારી આ લડાઈ છે કોઈ સરકાર હારે પણ નથી। અમારી લડાઈ છે વ્યક્તિગત જયરાજસિંહ હારે અને જયરાજસિંહની દબંગગીરી હારે છે। અમારો જે આત્મવિલોપનનો જે કાર્યક્રમ હતો એ મુલતવી રાખવામાં આવ્યો છે અને અમે આજે સમાજે નક્કી કર્યું છે કે 12 તારીખે ગોંડલ બાઇક રેલીથી સવારે 8 વાગે બાબા સાહેબના ટેચ્યુથી બાઇક રેલી લઈને ગોંડલની ગલીઓમાં સૂત્રોચ્ચાર કરશું અને પછી સભાસ્થળે જઈ અને અમે ધરણા કરશું। કાલે થોડુંક દુઃખની વાત એ છે કે ગણેશ આમ તો સામાન્ય લોકોને પોલીસની વેનમાં બેહાડીને લાવતા હોય, ત્યારે આ ગણેશ ગોંડલ ધારાસભ્યનો દીકરો હતો અને સ્પેશિયલ વાહનમાં લેવામાં આવ્યો છે, એનું અમને થોડુંક ચોક્કસપણે દુઃખ છે। અને જૂનાગઢના લોકોની આમાં સંડોવણી છે, ખાસ કરીને એક સિકંદર બાપુ અને જૂનાગઢના ધારાગઢ દરવાજાના લોકોની સંડોવણી છે। તો પોલીસ પાસે 120 નીચે એની પણ ધરપકડ કરવામાં એવી પણ અમારી માંગણી છે।